લોકસભા ઇલેક્શન નજીકમાં છે ત્યારે TV9 લઈને આવ્યું છે વિશેષ રજૂઆત નેતાજી લાઈવ। આજે આપણી સાથે લાઈવ જોડાશે અમદાવાદ પૂર્વના ભાજપના લોકસભાના ઉમેદવાર એવા હસમુખભાઈ પટેલ। ભાજપે તેમના પર બીજી વખત વિશ્વાસ મૂક્યો છે અને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે કરીએ નેતાજી સાથે સવાલો। આપનું સ્વાગત છે હસમુખભાઈ TV9 પર। સૌથી પહેલા મારો સવાલ એ વાતનો છે કે નો રિપીટમાં તમારી બેઠક મનાતી હતી, નમો એપમાં પણ તમારો રેન્ક સારો તો નહોતો જ, પણ ભાજપે તમને રિપીટ કર્યા છે। શું કોઈ ચોક્કસ ચમત્કાર થયો છે? પહેલાં તો મારે આપની પાસે એ જાણવું છે કે આ બેઠક નો રિપીટમાં હતી એવી માહિતી આપની પાસે ક્યાંથી આવી? પ્રદીપસિંહે પણ ટિકિટ માગી હતી। હા, શક્ય જો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઉમેદવારી કરવા માટે સક્ષમ છે, એ અધિકાર ધરાવે છે। કોને ઉમેદવાર બનાવવા એ પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય હોય છે, અમારું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કરતું હોય છે। એટલે ઉમેદવારી કોઈએ કરી એટલે નો રિપીટ હતી આવું વિચારવું એ વધારે પડતું મને લાગે। ઓકે જી, આપને હવે સવાલ એ વાતનો કે આપને શું ચોક્કસ લાગતું હતું કે આ વખતે ફરીવાર તમને ટિકિટ મળવાની છે? જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બધા જ કાર્યકર્તાની જેમ મેં પણ પાર્ટી જોડે ઈચ્છા વ્યક્ત કરી હતી જી કે મને સંસદ બનવાની પુનઃ તક મળે, પણ નિર્ણય પાર્ટીએ લેવાનો હતો, એમાં મારે કોઈ નિર્ણય લેવાનો હતો, ઈચ્છા વ્યક્ત કરવાનો મારો અધિકાર હતો, મેં ઈચ્છા વ્યક્ત કરી હતી। ઓકે થોડાક હવે કામોની વાત કરીએ કે સાંસદ તરીકે તમારે એવા કયા કામો તમે ગણાવશો કે જે પ્રજા માટે તમે તમારા ટેન્યોરમાં કર્યા છે? જો વર્ષોથી ચૂંટાયેલી પાંખમાં કામ કરું છું, 2 વખત હું કોર્પોરેટર રહ્યો છું, 2 વખત ધારાસભ્ય રહ્યો છું અને 1 વખત સંસદ સભ્ય તરીકે કામ કરું છું। સતત પ્રજાની વચ્ચે રહીને, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીને, પ્રજાના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર વાચા આપવાનું સતત કામ કરવાની મને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણેનું મારું ઘડતર થયેલું છે। રહી વાત વિકાસની, તો મારા મત વિસ્તારમાં 12,000 કરોડના વિકાસના કામો થયા છે। હું 12,000 કરોડની વાત કરું ત્યારે એવું ન માની લેતા કે માત્ર સંસદ સભ્યથી આ બધા કામો થાય। જે મોદી સાહેબ ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની જે વાત કરે છે એમ અમારા કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારના વિકાસ માટેનું આયોજન કરતા હોઈએ છીએ, માગણી મૂકતા હોઈએ છીએ અને એનું અમલીકરણ થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ અને એના ભાગરૂપે અનેક કામો મારી લોકસભામાં થયા છે। ઓકે, એ એક સવાલ જે વર્ષોથી ચર્ચામાં રહે છે કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ ચોક્કસ જોવા મળે છે। પૂર્વ પટ્ટામાં વિકાસ માટેની વાતો હોય તો તમે આ પૂર્વ પટ્ટાના ડેવલપમેન્ટ માટે શું કરી રહ્યા છો? આપની જાણ માટે કહી દઉં કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મણિનગરના ધારાસભ્ય બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે હું અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ભેદ મિટાવીશ અને એના પછી છેલ્લા 20 વર્ષમાં આપ જોઈ શકો છો પૂર્વમાં અનેક કામો થયા છે। કેકા શાસ્ત્રી કોલેજનું મોટું કેમ્પસ હોય, કોમ્યુનિટી હોલ્સ હોય, કાંકરિયા લેકનું ડેવલપમેન્ટ હોય, પાણીની ટાંકીઓ હોય, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હોય, બાગ બગીચા હોય, સિનિયર સિટીઝન પાર્ક હોય, આવા અનેક કામો પૂર્વના વિસ્તારમાં સતત વિકાસ એક અવિરત પ્રક્રિયા છે, એના ભાગરૂપે થતા આવ્યા છે। સાથે સાથે મને કહેતા આનંદ થાય કે ગત 5 વર્ષ દરમિયાન મારી લોકસભાના ધારાસભ્યશ્રીઓ અને અમે સહિયારા પ્રયાસોથી રાજ્ય સરકારથી મદદથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલ જે ગંદકીનું ઘર બની ગઈ હતી, આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થતા હતા અને આજુબાજુમાં રહેનારા લોકો માટે એક સમસ્યારૂપ હતી, એક કેનાલ ઉપર RCC રોડ બનાવવાનું, યુટિલિટી વધારવાનું, આજુબાજુ બંને ડ્રેનેજ પાઇપલાઇન અને વોટર સપ્લાય પાઇપલાઇન નાખવાનું કામ લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે હાલમાં પ્રગતિ હેઠળ છે। આ RCC રોડ બન્યા પછી માત્ર પરિવહનમાં ફાયદો મળશે એટલું નથી, હું જોઈ રહ્યો છું કે આવનારા દિવસોમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આ એક કોમર્શિયલ લાઇફલાઇન બનવા જઈ રહી છે।
ઔદ્યોગિક વિકાસ તો થયો જ જી. છે, સાથે સાથે આ એક મોટો રોડ બનવાને લીધે કોમર્શિયલ એક્ટિવિટી પણ વધશે અને બિલકુલ. યુવાનોને રોજગારી પ્રાપ્ત થવાની છે. ઓકે, તો જોવું રહેશે કે તમારા કામો પર હવે મતદારો કેટલો વિશ્વાસ મૂકે છે. આપનો આભાર તમામ